ગુજરાત નામ સાંભળતા જ વેપાર, સંસ્કૃતિ અને સમૃદ્ધિ યાદ આવે, બરાબર ને? પણ શું થાય જ્યારે આ જ સમૃદ્ધિ કોઈની સૌથી મોટી દુશ્મન બની જાય? ચાલો, આજે આપણે ઇતિહાસના એવા પાના ખોલીએ જ્યાં ગુજરાતની સમૃદ્ધિ જ એના માટે એક સંકટ બની ગઈ હતી. ખબર છે, ઇતિહાસમાં અમુક એવા સમય હોય છે જેને લોકો ખરેખર ભૂલી જવા માંગતા હોય છે. ગુજરાત માટે પણ આવો જ એક દોર હતો. ચાલો, એ જ સમયની ઊંડી વાતો જાણીએ. જરા આંખો બંધ કરીને વિચારો, એક એવું ગુજરાત જેના બંદરો પર દુનિયાભરના વેપારીઓની ભીડ છે, બજારો સોના ચાંદીથી ચમકી રહ્યા છે. બસ જ્યાં જુઓ ત્યાં સમૃદ્ધિ જ સમૃદ્ધિ. પણ કહેવાય છે ને, જ્યાં મધ હોય ત્યાં માખીઓ તો આવે જ. બસ ગુજરાતની આ જ ચમકતી દોલત બહારના હુમલાખોરો માટે એક ચુંબક બની ગઈ. જ્યાં સોનું ચમકતું હતું ત્યાં લૂંટારાઓની નજર પણ ચમકી રહી હતી. અને બસ અહીંથી જ ગુજરાતની અસલી પરીક્ષા શરૂ થાય છે. જે સંપત્તિ એનું ગૌરવ હતી એ જ એના દુઃખનું કારણ બની. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આટલી બધી સમૃદ્ધિ આવી ક્યાંથી હતી. જુઓ, ગુજરાત એ સમયે કોઈ સામાન્ય જગ્યા નહોતી. એ તો આખા વિશ્વનું એક મોટું ટ્રેડિંગ હબ હતું. અરબથી લઈને પર્શિયા અને યુરોપ સુધીના વેપારીઓ અહીં આવતા. અહીંના બંદરો ક્યારેય શાંત નહોતા રહેતા અને વેપારના રસ્તાઓ સીધા જ દુનિયા સાથે જોડાતા હતા. આ જ તો હતી એની તાકાત. પણ આટલી બધી જાહોજલાલી લાંબો સમય ક્યાં ટકવાની હતી? આ ચમકે એવી તાકાતોને પોતાની તરફ ખેંચી જેમનો ઈરાદો ગુજરાતની શાંતિને હંમેશ માટે છીનવી લેવાનો હતો. ઈસવીસન 1825 આ તારીખ ગુજરાતના ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે લખાઈ ગઈ. એક એવું વર્ષ જેણે બધું જ બદલી નાખ્યું. અને એ બદલાવ લાવનારનું નામ હતું મહમૂદ ગઝનવી. એક એવો આક્રમણકાર જેનું નિશાન હતું સોમનાથ મંદિર. અને સોમનાથ એટલે માત્ર એક મંદિર નહીં, એ તો હતી સંપત્તિની એક એવી તિજોરી જેની ચર્ચાઓ દૂર દૂર સુધી થતી હતી. એ હુમલાએ ખાલી સોના ચાંદી જ નહોતા લૂંટ્યા, એણે તો લોકોનો વિશ્વાસ, એમની શ્રદ્ધા, એમનું મનોબળ બધું જ તોડી નાખ્યું હતું. આ એક એવો ઊંડો ઘા હતો જે સદીઓ સુધી રૂઝાયો નહીં. પણ દુઃખની વાત એ હતી કે આ તો માત્ર શરૂઆત હતી. આ એક હુમલા પછી તો જાણે ગુજરાત પર સદીઓ સુધી ચાલનારા હુમલાઓનું એક એવું તોફાન આવ્યું જે અટકવાનું નામ જ નહોતું લેતું. અને જુઓ, ખતરો કોઈ એક જગ્યાએથી નહોતો. ગઝનવી ગયો તો 1299માં અલાઉદ્દીન ખિલજી આવ્યો. એના પછી તો ગુજરાત સલ્તનતના પોતાના જ આંતરિક યુદ્ધોએ એને અંદરથી ખોખલું કરી દીધું. પછી મુગલોનું શાસન આવ્યું. વાત અહીં પણ ન અટકી. દરિયામાંથી પોર્ટુગીઝો આવી પહોંચ્યા, જેમને વ્યાપાર પર કબજો કરવો હતો. અને અંતે આવ્યા અંગ્રેજો, જેમણે આખા પ્રદેશને જ ગુલામ બનાવી દીધો. મતલબ કે સદીઓ સુધી દરેકની નજર બસ ગુજરાતની દોલત અને એના દરિયાકિનારા પર જ હતી. આ હુમલા પણ બે અલગ અલગ રીતે થતા હતા. જે લોકો જમીન માર્ગે આવતા એમનો હેતુ હતો શહેરોને લૂંટવાનો અને મંદિરો જેવા સાંસ્કૃતિક પ્રતીકોને તોડવાનો. બીજી બાજુ પોર્ટુગીઝ જેવી દરિયાઈ તાકાતો હતી જે ગુજરાતના વેપાર પર જ કબજો કરી લેતી. એટલે કે અર્થતંત્રને સીધું એના મૂળમાંથી જ ગુંગળાવી દેવાની કોશિશ. તો અત્યાર સુધી આપણે રાજાઓ, સલ્તનતો અને હુમલાખોરોની જ વાત કરી. પણ એક મિનિટ, આ બધાની વચ્ચે એ સામાન્ય માણસનું શું, જે આ બધી લડાઈઓ વચ્ચે પોતાનું જીવન જીવી રહ્યો હતો? આપણે જોઈએ છે કે ઇતિહાસ મોટા ભાગે રાજા મહારાજાઓ અને મોટા યુદ્ધોની જ ગાથાઓ ગાય છે, બરાબર ને? પણ એ બધાની વચ્ચે સામાન્ય લોકોની જે કહાણીઓ છે એ ક્યાંક ઇતિહાસના પાનામાં દબાઈને રહી જાય છે. એટલે આ વાર્તા ખાલી હુમલા અને વિનાશની નથી. ના, આ વાર્તા છે એ લોકોની જેઓ ટકી રહ્યા. આ વાર્તા છે એ લોકોની જેમણે દરેક તોફાન પછી પણ હાર ન માની અને અડીખમ ઊભા રહ્યા. તો ચાલો હવે આપણે એ લોકોની વાત કરીએ જેમણે પોતાની હિંમત અને મજબૂત મનોબળથી દરેક મુશ્કેલીને માત આપી. એક આખું ચક્ર ચાલતું હતું, ખબર છે? પહેલાં વિનાશ થતો, પણ લોકો એમાંથી બચી જતા. પછી હિંમત ભેગી કરીને ફરીથી બધું બનાવતા અને ફરી નવા સપના જોવાની શરૂઆત કરતા. આ ચક્ર એક બે વાર નહીં, પણ સદીઓ સુધી ચાલતું રહ્યું. તો ગુજરાતનો આ જે અંધકારમય યુગ છે ને, એ ખાલી ઇતિહાસનો એક કિસ્સો નથી. એ તો એક એવી શીખ છે જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. અને એ શીખ શું છે? એ શીખ એ છે કે સંપત્તિ કદાચ તમને નિશાન બનાવી શકે છે, પણ હિંમત તમને અવિનાશી બનાવે છે. સાચી તાકાત સોના ચાંદીમાં નહીં, પણ ટકી રહેવાના જુસ્સામાં હોય છે. વિચારો, ગુજરાત કેટલું તૂટ્યું હશે,
કેટલી વાર લૂંટાયું હશે, પણ એની જે ભાવના હતી, એનું જે જુનૂન હતું, એ ક્યારે હાર્યું નહીં, અને એ જ એની અસલી જીત છે. અને કદાચ આ જ ગુજરાતની સાચી ઓળખ છે. આ એક એવી ધરતી છે જે ગમે તેટલી વાર પડે પણ એની પાસે ફરીથી બેઠા થવાની એક અદ્ભુત તાકાત છે.